यदनुग्रहतो जंतु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम श्रीवल्लभ प्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्री गोपीनाथमाश्रय। अंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित साधन दीपिकाना नवमा वक्तव्यનો આપણે આજે આરંભ કરી રહ્યા છીએ। શ્લોકનો ક્રમાંક છે 76મો। બે શ્લોક એક સાથે લઈએ છે કે જેમાં સામાન્ય ધર્મનું નિરૂપણ છે। ધર્મના ઘણા બધા પ્રકારો છે, એમાં સામાન્ય ધર્મ કે જે દરેક વર્ણને લાગે છે એનું નિરૂપણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ બે શ્લોકમાં સમજાવે છે। દાનમ વ્રતમ પૈતૃકંચ શૌચમ શાંતિમથાશ્રયે હરિમેવ ભજેત પ્રેમણા તેન સિદ્ધ્યતિ સત્વરમ। નવેદ શ્રવણમ કાર્યમ સ્પર્ધા સુયાદિનાન્યતાઃ યજ્ઞભાવેન પ્રપન્નોસૌ ભવેદ્દાસો હરેર્ગુરોઃ। દાન જે શબ્દો આગળ સમજાવ્યા છે એનો ઉલ્લેખ માત્ર કરું છું, એકાદ બે વાક્યમાં એનું અનુસંધાન લઈ લઈએ। ખાલી દાન એક વસ્તુ પર, એક તત્વ પર, એક પદાર્થ ઉપર આપણું આધિપત્ય છે, એ આધિપત્ય આપણે છોડી દઈએ, આપણી સત્તા આપણે છોડી દઈએ અને સામેવાળી વ્યક્તિને એ વસ્તુ આપણે આપી દઈએ, ફિઝિકલી પણ આપીએ અને સાથે સાથે મેન્ટલી પણ એનો ત્યાગ કરી દઈએ, આ દાન છે। બીજો શબ્દ છે વ્રત, એટલે જે પ્રમાણેના નિયમ આપણું શાસ્ત્ર આપણને સમજાવે છે એનું આપણે પાલન કરવાનું। ઘણા બધા પ્રકારના વ્રત છે। શ્રીમદ ભાગવતમાં અનેક પ્રકારના વ્રતોનો ઉલ્લેખ પણ છે। પુંસવન વ્રત હોય, વયોવ્રત હોય, અને આજે જે ઉત્સવ છે, આજની એકાદશીનું નામ છે નિર્જલા એકાદશી। ગઈકાલે ગંગા દશહરા, ગંગાજીના મહાત્મ્યના 10 દિવસ આપણા શાસ્ત્રએ માન્ય કર્યા છે, અને આજે એકાદશીનું વ્રત। આજના વ્રતનું અનુસંધાન શાસ્ત્ર ભીમસેનની સાથે આપે છે। ભીમસેનથી ભૂખ્યા રહેવાય નહીં, એટલે માતા કુંતીજીએ કહ્યું કે શું આનો રસ્તો કરીએ, એટલે નિરાકરણ એવું આવ્યું કે આખા વર્ષની કેવળ એક એકાદશી કરે અને એમાં જલ ન પીએ તો બાકીની એકાદશીનું ફલ પણ ભીમસેનને પ્રાપ્ત થાય, એવું આજનું મહાત્મ્ય છે। પણ એનું અર્થઘટન આપણે એવું ન કરવું કે આપણે 12 મહિનાની એકાદશી ન કરવી, એ ભૂલ ન કરશો। પુષ્ટિ માર્ગમાં હોય કે મર્યાદામાં હોય, એકાદશીનું વ્રત અવશ્ય કરવાનું છે। વિષ્ણુ પંચક વ્રત આગળ સમજાવ્યું છે એટલે એનું વિશ્લેષણ નથી કરતો। આ શબ્દ છે વ્રત, કે જે દરેક વર્ણના લોકોને સામાન્ય ધર્મ તરીકે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે। ત્રીજો શબ્દ છે પૈતૃક, શ્રાદ્ધ કરવાનું, તર્પણ કરવાનું, જે શાસ્ત્રની આજ્ઞા છે। પુષ્ટિ માર્ગ એનું ઉલ્લંઘન નથી કરતો। આ વાત પણ આગળ સમજાવી છે આપ લોકોને। શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ। ઘણી વખત એવું બને છે, ઘરમાં કોઈનું નિધન થાય, પરિવારજનો
એમના માટેની ઉત્તર ક્રિયા વગેરે કરવાની હોય, એવું વિચારતા હોય છે કે હવે આ બધો લોકાચાર નથી કરવો. 10મું, 11મું, 12મું, 13મું અને પછી આખા વર્ષ દરમિયાન જે કરવાનું હોય, પોતાની જાતે એનો નિર્ણય લઈએ. એની કરતા એક ક્ષેત્રના જે જ્ઞાતા હોય, કોઈ લર્નેડ હોય, કોઈ સ્કોલર હોય, એવા બ્રાહ્મણની પાસે જઈએ, એમની પાસેથી આખી વાત સમજીએ, જાણીએ અને પછી નિર્ણય કરીએ તો વાત બરાબર છે. ઋષિમુનિઓનો આમાં કોઈ સ્વાર્થ નથી, એટલે શક્ય હોય શ્રાદ્ધ વગેરે પણ ક્યારેય પણ એનો લોપ કરવો નહીં. એની પછીનો શબ્દ છે શૌચ, પવિત્રતા. ઘણો વિસ્તારથી આપણે આગળ શ્રવણ કર્યો છે. એની પછી જરૂરી શબ્દ છે, એનું નામ છે શાંતિ. વેદ આજ્ઞા કરે છે કે આખા વિશ્વમાં શાંતિ રહેવી જોઈએ. પણ આજે વિશ્વની જે પરિસ્થિતિ છે, કોઈ દેશમાં અથવા તો કોઈ ઘરમાં, કોઈ પરિવારમાં, કોઈ સમાજમાં, કોઈ શહેરમાં, કોઈ પણ જગ્યા વિચારી લો તો દીવો લઈને શોધવા નીકળીએ તો પણ શાંતિ મળે કે કેમ, આ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ આપણું શાસ્ત્ર સમજાવે છે, કોઈ પણ કાર્ય કરો, પછી લૌકિકનું હોય કે અલૌકિકનું હોય, પણ કાર્યના અંતે અને કાર્ય દરમિયાન આપણું મન શાંત રહેવું જોઈએ. આ શાસ્ત્રની આજ્ઞા છે. અને વૈદિક મંત્ર તો એનું ઘણું જ મહાત્મ્ય શ્રવણ કરાવે છે. હમણાં કોઈકે વોટ્સએપ પર વિડીયો મોકલ્યો હતો. અમેરિકાની સંસદમાં પણ કોઈ ભારતના ધર્મગુરુને બોલાવી અને ત્યાં આગળ શાંતિપાઠનું ગાન કરવામાં આવ્યું. આ વૈદિક ઋચાઓનું, વૈદિક મંત્રોનું મહાત્મ્ય છે. તો શાંતિ તમારા ને મારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ચિત્તનું ઉપશમન કરવું એ પણ જરૂરી છે. આ બધા જ એક એક ગુણો જે આવે છે, આ બધા જ ગુણો માનવ ધર્મમાં આવી શકે, સર્વસામાન્ય ધર્મમાં આવે. અને એ બધા ગુણો વડે કરવાનું શું? હરિમેવ ભજેત પ્રેમણા. ભગવાનની પાસે જ્યારે જઈએ આપણે, વૈષ્ણવ છે, શૈવિઝમ છે, માઇઝમ છે, આ બધી જ વાત અત્યારે બાજુ પર રાખીએ. જે પણ દેવનો જે આરાધક છે, એમની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો માનવ બનીને જવાની જરૂરિયાત છે. વૈષ્ણવ બનવું હશે તો એના માટે પણ પહેલા માનવ બનવું જરૂરી છે. જ્યાં સુધી માનવતાના લક્ષણ નહીં આવે, માનવતાના ગુણો નહીં આવે, ત્યાં સુધી આપણે વૈષ્ણવ થઈ શકીશું કે કેમ, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. અને માનવ બનવાની પાઠશાળા એટલે આપણા ધર્મગ્રંથો. અહીંયા તો 4-5 શબ્દ આપ્યા છે. શ્રીમદ ભાગવતમાં એવા 30 શબ્દોનો ઉલ્લેખ છે. ઘણા ગ્રંથોમાં એવો ઉલ્લેખ આપેલો છે. તો આ બધા જ ગુણો સેવકના જીવનમાં હોય, આ એનું કર્તવ્ય છે. આવી રીતના જ્યારે તૈયાર થાય ત્યારે ભગવાનની પાસે જાય. તો ભગવાનની પાસે જવાનું કઈ રીતે? તો ખૂબ સુંદર એક શબ્દ લખ્યો છે આ શ્લોકમાં, 76મા શ્લોકમાં, પ્રેમણા. બળજબરીથી ભગવાનની પાસે જશો નહીં. પ્રભુની પાસે જ્યારે જાઓ, બીજી કોઈ ભેટ લઈને જાઓ કે ન જાઓ, પણ એક શબ્દની ભેટ લઈને જજો, એનું નામ છે પ્રેમ. આપણું ધર્મશાસ્ત્ર અને ત્યાં સુધી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી પણ પ્રેમ શબ્દ ઉપર ખૂબ ભાર મૂકે છે. પછી એ પ્રેમ સકામ છે કે નિષ્કામ, એ બીજી વાત છે. તો સકામ પ્રેમ તો લૌકિકમાં કામ લાગશે, પણ નિષ્કામ પ્રેમ હશે તો આપણને વધારે ને વધારે
ઉપરની તરફ લઈ જવામાં એ સહાયક થશે. મંદિરે દર્શન કરવાને માટે જાઓ, સાથે પ્રેમ નામની મૂડી લઈને જાઓ. પ્રાતઃકાલમાં શ્રી ઠાકોરજીની પાસે હાથ પવિત્ર કરવાને માટે જાઓ, કંઈક ટેલ કરવા જાઓ, કંઈક સેવા કરવા જાઓ, તો પ્રેમ નામની મૂડી લઈને જાઓ. કારણ કે જો પ્રેમ નહીં હોય તો પછી એ કેવળ એક ક્રિયા રહેશે. એટલા જ માટે અઢી અક્ષરનો આ શબ્દ લખ્યો છે અહીંયા આગળ, પ્રેમણા. અને જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગમાં હોઈએ આપણે, તો આપણામાં પ્રેમ શબ્દ એ ખૂબ જ અનિવાર્ય છે. તેન સિદ્ધ્યતિ તત્પરમ. એના દ્વારા આપણું કાર્ય સારી રીતે સિદ્ધ થાય છે. ભક્ત પોતાની સિદ્ધિની પ્રાપ્તિ ક્યારે કરી શકે? એની સિદ્ધિ એટલે કોઈ લૌકિક સિદ્ધિઓ નથી. શ્રીમદ ભાગવતમાં મુખ્ય રીતે 18 સિદ્ધિઓનું વર્ણન છે. યોગી પુરુષ યોગ દ્વારા એ બધી સિદ્ધિઓ મેળવે છે, પણ ભગવાનના માર્ગમાં જે જાય છે એને પછી એ બધી સિદ્ધિઓની કઈ આવશ્યકતા નથી. આ બધું જે સમજાવ્યું એ સાર્વવર્ણિક સદાચાર છે. પાછું યાદ કરાવું, આગળ 4 શબ્દ સમજાવ્યા હતા: આચાર, વિચાર, કુલાચાર, સદાચાર. કારણ કે ઘણું બધું આપ લોકો શ્રવણ કરતા હો, હું સમજી શકું છું કે બધું જ યાદ ન રહે, કલયુગનો પ્રભાવ છે. પણ પાછો શબ્દ સાંભળીએ એટલે યાદ આવી જાય કે હા, આ આગળ સાંભળેલું છે. આ બધા સર્વ સામાન્ય, સર્વ વર્ણોને માટેના સદાચાર છે. સાથે સાથે ખૂબ મહત્વની એક આજ્ઞા 77મા શ્લોકમાં કરે છે: ન વેદ શ્રવણમ કાર્યમ સ્પર્ધા સૂયાદિ નાન્યતા. જેણે જનોય નથી પહેર્યો, જે ત્રૈવર્ણિક નથી, એણે વેદ ન શ્રવણ કરવો, આવી શાસ્ત્રની આજ્ઞા છે. કોઈનો તિરસ્કાર નથી, કોઈની અવગણના નથી, કેવળ એક અધિકારની વાત છે. કોઈ પણ સ્થાનમાં જવાને માટે પણ અધિકાર જોઈએ. જો આપણી પાસે આપણું આઈડેન્ટિટી કાર્ડ ન હોય ને કોઈ મોટી સંસ્થામાં જવું હોય તો ત્યાં આપણને પ્રવેશ ન મળે. તો એક સંસ્થામાં જવાને માટે પણ જો આવી રીતની આઈડેન્ટિટી જોઈએ, તો ધર્મશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ પણ આવી રીતના આપણને થોડાક કાયદા સમજાવે છે કે કયા કાર્યમાં કોનો અધિકાર છે. હવે વેદ શ્રવણ નહીં કરવાનો, યજ્ઞોપવિત નથી, ત્રૈવર્ણિક નથી, તો આ વાત સમજાવી. કારણ ઉપનયન વગર એ અધિકારની પ્રાપ્તિ થતી નથી. અને જો વૈષ્ણવ છો તો ટીકાકાર સમજાવે છે, તમારે એના માટે પ્રયત્ન કરવાની કોઈ આવશ્યકતા પણ નથી. શાસ્ત્ર મર્યાદાનું પાલન કરો એટલું પર્યાપ્ત છે. ભક્તિ માર્ગમાં ભગવત સેવા એ પણ એક યજ્ઞ જ છે. તો એ યજ્ઞ ભગવત સેવા કરશો એટલે એમાં પણ ઘણું બધું સમાવિષ્ટ થઈ જ જાય છે. હવે એની આગળનો ખૂબ જ મહત્વનો એક ઉપદેશ છે: સ્પર્ધા સૂયાદિ નાન્યતા. કોઈની પણ સાથે સ્પર્ધા ન કરશો, અને જીવનમાં કોઈની પણ અસૂયા, ઈર્ષ્યા ન કરશો. સુખી થવાને માટે 2 શબ્દ આપ્યા છે, જેને આજની ભાષામાં આપણે કમ્પેરિઝન ને કોમ્પિટિશન કહીએ છીએ. શાસ્ત્ર ના પાડે છે, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ ના પાડે છે. દરેકનું પોતપોતાનું સ્વાતંત્ર્ય છે. કોઈ પણ વસ્તુની એવી રીતના કમ્પેરિઝન કરવા જઈએ અથવા તો આપણે પોતાની જાતને બીજાની સાથે જ્યારે સરખામણી કરીશું તો પછી ઊંચ નીચ થશે, પોતાની સુપિરિયોરિટી આપણને લાગવા મળશે. અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આ બધું કરવાની ના પાડે છે. અસૂયાના લક્ષણ આપ્યા છે ટીકાકારે કે અસૂયા એટલે શું. અસૂયાના કારણે ગુણ બુદ્ધિની ઉદ્ધતતા સિદ્ધ થાય અને એના કારણે એ વ્યક્તિ
અસહિષ્ણુ થઈ જાય છે. પછી કોઈની સાથે કોઓપરેટ નથી કરી શકતો, એનામાં એ ભાવના હોય તો પણ નીકળી જાય છે. બધાની સાથે મોઢું ચડાવીને વાત કરે, હાવભાવ અલગ કરે, ક્રોધ કરે, આ બધું અસૂયા એને કારણે આવે છે. તો ધર્મ માર્ગમાં આગળ વધવું છે, મનુષ્ય તરીકે જીવન સિદ્ધ કરવું છે, તો એના માટેનો ઉપદેશ આપણને મળે છે, એનું નામ છે દૈન્ય, દીનતા. દીનતા એટલે કાયરતા કે મજબૂરીના સેન્સમાં શબ્દ નથી લેવાનો, પણ દીનતા એટલે સામર્થ્ય હોવા છતાં પણ આપણા જીવનમાં અનિવાર્ય શબ્દ, એનું નામ છે પોલાઇટનેસ. જરૂરી છે જીવનમાં. જો બધું જ હશે અને દૈન્ય નહીં હોય તો બાકીનું કેટલું શોભશે એ પ્રશ્ન છે. પ્રકૃતિ આપણને ઘણા બધા સિદ્ધાંતો સમજાવે છે, એમાં પ્રકૃતિની પાસેથી પણ દૈન્ય શબ્દ શીખવા જેવો છે. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓ છે, એમનું ચરિત્ર વાંચો, શાંતિથી વિચારો, તો આવા ઘણા જ સદ્ધર્મો, ઘણા જ સદલક્ષણો એ આપણને ત્યાંથી જાણવા મળશે. કૃષ્ણે સર્વાત્મકે નિત્યમ સર્વથા દીન ભાવના, આ શ્રી આચાર્યચરણનો પણ સિદ્ધાંત છે, જે તત્વાર્થ દીપ નિબંધમાં સમજાવવામાં આવ્યો છે. હવે સ્ત્રીઓના ધર્મોનું નિરૂપણ છે. ભગવાનની સેવા કઈ રીતે કરવી અને એમાં પણ સેવામાં ભાવ કયો રાખવો, ત્યાંથી એની શરૂઆત થાય છે. તો ભાવને માટે જેમના પતિ છે એમણે કયો ભાવ રાખવો અને જેમના પતિ નથી એમણે કયો ભાવ રાખવો, આ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. સદવા ભર્તૃભાવેન અને વિધવા પુત્ર ભાવતા, બે પદ છે. એટલે જેમના પતિ છે એ જ્યારે ભગવત સેવા કરે છે તો ભગવાનની સેવામાં એણે પતિનો ભાવ રાખવાનો છે. અને જો પતિ ન હોય અને ભગવાનની પાસે જાય ત્યારે ભગવત સેવામાં એણે પોતાના પુત્રનો ભાવ રાખવાનો છે. વાર્તા પ્રસંગમાં એનું અનુસંધાન મળી શકશે. પતિ ભાવ જોઈતો હોય તો ગોપીચરણનું ચરિત્ર વાંચો, અને પુત્ર ભાવ જોઈતો હોય તો વાર્તા પ્રસંગ એને અનુસંધાન છે. એના દ્વારા આ બધા સિદ્ધાંતો સમજવામાં આવશે. તો ભગવત સેવામાં જો વૈધવ્ય પ્રાપ્ત થયું હોય તો પછી પતિભાવ ન રાખવો જોઈએ, કારણ સૌભાગ્યના ચિહ્ન વગેરે ધારણ કરવાની ત્યાં આગળ અનુમતિ ધર્મશાસ્ત્ર નથી આપતું. અને વિધવા પુત્ર ભાવતા, તો એવી સ્ત્રીને કહેવામાં આવ્યું છે સાધ્વી. સાધ્વી શબ્દ આપણા પુરાણો પણ સમજાવે છે, અને સાધ્વી શબ્દ અહીંયા આગળ આ ગ્રંથમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાધ્વી કોને કહેવાય? આજના સમયમાં કામ લાગી શકે કે નહીં, એ કન્યાઓમાં એ આચરણ હોઈ શકે કે નહીં, આ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ 4-5 વાક્ય એના માટેના વિચારીએ, કારણ કે શબ્દની ખૂબ ગરિમા છે. જે પોતાના પતિના દુઃખમાં દુઃખી રહે એનું નામ સાધ્વી. એ પ્રેક્ટિકલ લાઈફમાં આજની પરિસ્થિતિ શું છે એનું વિશ્લેષણ કરતો નથી. બીજું છે મુદિતા, હૃષ્ટે. જો પતિ સુખી હોય તો પોતે પોતાની જાતને સુખી સમજે, એનું નામ સાધ્વી. આજની પરિસ્થિતિ ક્યારેક એવી થઈ જાય છે, પતિ પત્ની બંને સારું ભણેલા હોય, બંને પોતપોતાના ક્ષેત્રમાં આગળ હોય, તો ક્યારેક ત્યાં આગળ પણ કમ્પેરિઝન થઈ જાય છે. ત્યાં આગળ આ શાસ્ત્રની આજ્ઞા છે એ કામ લાગી શકે એવી છે.
અને જ્યારે દેશાંતરમાં ગયો હોય ત્યારે એ સ્ત્રીએ કઈ રીતે રહેવાનું, તો ત્યાં આગળ શબ્દ આપ્યા છે પ્રોષિત ભર્તૃકા. વધારે શૃંગાર ન કરીને આખો જ એનો ક્રમ આપ્યો છે, જે સાહિત્ય શાસ્ત્રમાં ખૂબ ઊંડાણમાં સમજાવવામાં આવ્યો છે. તો ભગવાનની પાસે જાય, શ્રી કૃષ્ણમ સંશયે સાધ્વી, એ ભાવથી ભગવાનની પાસે જાય. અને સાથે સાથે જીત ચિત્તેન્દ્રિયા શુચિ, પોતાનું ચિત્ત શુદ્ધ રાખે, પોતે પવિત્ર હોય. કારણ પ્રભુની પાસે જવાને માટે ઇન્દ્રિયો પર કાબુ હોવો એ બહુ જરૂરી છે. આગળ 64 અપરાધની જે વાત કરી હતી, એ વાતમાં પણ ઇન્દ્રિયો પર કાબુનું ખૂબ મહત્વ, અને જો એ ન રાખીએ તો એને પણ એક અપરાધમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. હવે સ્ત્રીને માટે સેવાનો પ્રકાર શું? આ તો 2 કક્ષા આપણે આપી. હવે એ સ્ત્રીઓને માટે સેવાનો પ્રકાર શું? તો ખૂબ ઊંડાણથી શ્લોક ક્રમાંક 79 અને 80 આ વિચારવા જેવા છે. આપણા શાસ્ત્રમાં ફ્લેક્સિબિલિટી કેટલી છે એ અહીંયાથી આપણને જાણવા મળશે. ધર્મ કોઈની પણ સાથે ઝઘડો કરવાને માટે શીખવાડતું નથી, પણ ધર્મ એવું શીખવાડે છે કે અરસપરસનો ઝઘડો હોય તો એનો શાંત કરી દો. પણ વિશ્વનું દુર્ભાગ્ય છે, વધારેમાં વધારે ઝઘડા અગર થતા હોય તો એ ધર્મના નામ પર થાય છે. વિશ્વમાં જે થતું હોય તે, પણ આપણા ઘરમાં આપણે આ બાબતનું ધ્યાન રાખીએ. આ બંને શ્લોક આપણને સમજાવે છે. પતિ પુત્રાદિ બંધૂનામ અનુકૂલ્યસ્ય સેવનમ તદભાવે ભજેદ ભક્ત્યા કીર્તનૈઃ શ્રવણૈઃ સ્મૃતૈઃ તેષામેવ તથાત્વેતુ પરિચર્યા સમંદિરાત હરેઃ ગુરોઃ સંભવતી યસ્વતંત્રા સ્ત્રીઓ યથાઃ. થોડાક શબ્દ વિચારીએ, કારણ કે પ્રેક્ટિકલ લાઈફમાં આ ઉપયોગી છે. આ આપણું ધર્મશાસ્ત્ર છે. સેંકડો હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથો આજે પણ માનવ જીવનની સાથે, વૈષ્ણવ જીવનની સાથે, આપણા આચાર વિચારની સાથે, આપણા દરરોજના જે પ્રશ્નો છે એની સાથે આ બધું જોડાયેલું છે. અને આ જ મહત્વ છે સાધન દીપિકાનું. એના જ માટે આનું આયોજન થયું છે. દીપિકાનો અર્થ એ જ થાય છે, આપણામાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર હોય એને દૂર કરી અને પ્રકાશ ફેલાવવાનું કાર્ય આ સાધન દીપિકા કરે છે. પતિ પુત્રાદિ બંધૂનામ ઇતિ. તો સ્ત્રીએ અનુકૂળ કોને રહેવાનું, તો એના માટે શાસ્ત્ર શ્લોક આપે છે, જેનો ઉલ્લેખ અહીંયા આગળ કર્યો છે. શાસ્ત્ર એવું કહે છે કે સ્ત્રીની શોભા શેમાં છે, તો પોતાના પરિવારને વશમાં રહે, અનુશાસનમાં રહે, એમાં સ્ત્રીની શોભા છે. અને ખૂબ પ્રસિદ્ધ શ્લોક છે. એ શ્લોક એવું સમજાવે છે કે સ્ત્રીનું દરેક કાળમાં રક્ષણ થવું જોઈએ. તો એ જ્યારે નાની હોય, કન્યા હોય, પિતા રક્ષતી કૌમારે. જ્યારે બાલ્યાવસ્થા હોય ત્યારે એ બાલિકાનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? તેનું રક્ષણ કરવાની જવાબદારી છે એના પિતાની છે. બહુ મોટી જવાબદારી છે. પિતા બનવું કદાચ સરળ હશે, પણ એની જવાબદારી નિભાવવી એ બહુ અઘરી છે. આજે વિશ્વમાં જે કંઈક થઈ રહ્યું છે અને આપણું શાસ્ત્ર જે આજ્ઞા કરે છે, આ બંનેઓને જરા એક સાથે વિચારશો તો ખ્યાલ આવશે કે આપણું ધર્મશાસ્ત્ર એ સ્ત્રીઓની રક્ષાને માટે કેટલું ઊંડાણપૂર્વક વિચારે છે.
પિતાની જવાબદારી શું? તો કે નાની એવી બાળકી હોય એનું રક્ષણ કરે. એ જ્યારે મોટી થાય છે, લગ્ન થાય છે, તો એનું રક્ષણ કોણ કરે? ભરતા રક્ષતી યૌવને, યુવાવસ્થા હોય ત્યારે એનું રક્ષણ કરવાની જવાબદારી એના પતિની છે. અને પછી જે ઇતિહાસ આપણને સમજાવવામાં આવ્યો છે, કે જે આપણે વાંચીએ છીએ કે મોગલ કાળમાં આખું શું થયું, સ્ત્રીઓની શું પરિસ્થિતિ થઈ, અને જે ઘૂમટો કાઢીને બહાર નીકળવાનું ને વધારે પડતો લાંબો આમાન્ય જાળવવાની ને આ બધું વધારે પડતું આવ્યું ક્યાંથી? એક તરફ પુરાણના પ્રસંગો વાંચો, એમાં સ્ત્રીનું જે ચરિત્ર નિરૂપણ કર્યું છે, એનું સૌંદર્ય સમજાવ્યું છે, એ વાંચો, અને બીજો આખો જ મોગલ કાળ વાંચો, અને ત્રીજો સાથે આ શ્લોક રાખો, તો ખબર પડશે કે નીતિકારની આજ્ઞા કેવી છે. પુત્રશ્ચ સ્થાવીરે રક્ષે, વૃદ્ધાવસ્થા થાય, એનો દીકરો હોય, એના સંતાનો હોય, એની રક્ષા કરે. આ જવાબદારી શાસ્ત્રએ ઘરના પુરુષો પર સોંપી. પણ વિધર્મીઓએ આવીને જે કંઈક કર્યું એ તો ઇતિહાસના પાનાઓમાં લખાયેલું છે, અને આજે પણ જે ચાલી રહ્યું છે એ પણ આપણી નજરની સમક્ષ છે. તો શાસ્ત્ર એવું કહે છે, સ્ત્રીની શોભા શેમાં? શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, પતિ પુત્રાદિ બંધુના, પતિ હોય, દીકરો હોય, ભાઈ હોય, આપ્તજન હોય, એમને અનુકૂળ થઈ અને ઘરમાં શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર કરે. હવે ભગવાનની સ્વરૂપ સેવા કરવાની, પણ પરિવારમાં એકતા રહેવી એ પણ જરૂરી છે. હવે ક્યાંક એવો પ્રશ્ન આવે કે સ્ત્રીની આસક્તિ તો પ્રભુ સેવામાં છે, પણ પરિવારના જનો એને અનુકૂળ નથી, તો શું કરવાનું? તો ત્યાં આગળ શબ્દ લખ્યા છે, 3 શબ્દ આપ્યા છે. કદાચ ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા ન કરી શકે, તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, કીર્તનૈહિ શ્રવણૈહિ સ્મૃતૈહિ. 3 ભક્તિનું અનુસંધાન લઈ શકાય એવું છે. જે વૈષ્ણવ શ્રીમદ ભાગવતનું અધ્યયન અટેન્ડ કરે છે, એક વક્તવ્ય પહેલા જ આ 3 શબ્દ સમજાવ્યા હતા દ્વિતીય સ્કંદમાં. જે રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો કે મરનારે શું કરવું જોઈએ, અને શ્રી સુખદેવજી મહારાજ આજ્ઞા કરે છે, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચિચ્છતા ભયમ. બસ એ 3નું અનુસંધાન અહીંયા લેવું હોય તો કીર્તનૈહિ શ્રવણૈહિ સ્મૃતૈહિ. બીજું કંઈ ન કરી શકો તો મનમાં મૂંઝાવાની જરૂર નથી. ભગવાનનું નામ સતત એનું કીર્તન કરો. હવે ઘરમાં પતિ અનુકૂળ નથી, પુત્ર અનુકૂળ નથી, પરિવારના અન્ય સદસ્યો અનુકૂળ નથી, તો કરવાનું શું? તો આજ્ઞા આપી કે નામ સેવા કરો. ઘણી વખત એવું બને છે, આ જીવન શ્રી ઠાકોરજીની સેવા કરી હોય, ચુસ્ત મેંડ મર્યાદા બધું જ જાળવ્યું હોય, દીકરાના લગ્ન થાય, જે પાત્ર આવે કદાચ એ આપણા આચાર વિચારને અનુકૂળ ન હોય, અને એ સમયે આ જીવન શ્રી ઠાકોરજીની સેવા કરી હોય, અને મનમાં ખૂબ જ આમ ગ્લાનિ થાય, ક્લેશ થાય, દુઃખ થાય, તો એ સમયે પણ જો પર્યાય વિચારવો હોય તો નામ સેવાનો પર્યાય વિચારી શકાય છે. અંતે તો ગુરુજનની આજ્ઞા લેવી એ તો અનિવાર્ય છે જ, કારણ કે સંપ્રદાયનો એક થંબ રૂલ છે, સેવાને માટેનો કોઈ પણ નિર્ણય કરવો હોય તો સર્વપ્રથમ જેમની પાસેથી દાન લીધા છે એ આચાર્ય વર્યની આજ્ઞા અવશ્ય લો. પણ એક સર્વસામાન્ય વાત જે સમજાવીશ, એમાં નામ સેવા એ જરૂરી છે. અનુકૂળ વાતાવરણ ન હોય
તો ભગવાનની નામ સેવા કરો અને નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ આ બધા શબ્દોનો ઉલ્લેખ તો છે જ. આ 3 પ્રકારની ભક્તિ એનું અનુસંધાન રાખવું. કારણ જો ઘરમાં ક્લેશ હશે તો આપણા શ્રી ઠાકોરજી પ્રસન્ન નહીં રહે. એક વાત યાદ રાખજો, ઠાકોરજીને ક્લેશ બિલકુલ પસંદ નથી. તો જે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે એ ઘરના સદસ્યોએ એટલી અમાન્ય જાળવવી, ભલે પરિવારમાં કદાચ મનદુખ થાય તો શક્ય હોય એટલું જલ્દી તેને નિવેડો લાવી દેવો. લૌકિકની રીતના નહીં પણ અલૌકિકની રીતના પણ શ્રી ઠાકોરજીને જે વાત પસંદ નથી એવું કાર્ય ક્યારે પણ કરશો નહીં. જો આવો એકાદ સિદ્ધાંત પણ જીવનમાં ઉતરી જશે ને તો આખું જ જીવન સુધરી જશે. આપણે શબ્દો વાપરીએ છીએ વેલ્યુ એડિશન, તો આપણી લાઈફમાં પણ આ વેલ્યુ એડિશન થઈ જ જશે. કારણ શ્રી ઠાકોરજીને અમુક અમુક વાતો પસંદ નથી, એમાં જ્યાં આગળ ક્લેશ થાય એ પણ શ્રી ઠાકોરજીને ક્યારેય પણ પસંદ નથી. અને એવી રીતના સેવા કરવામાં આવે તો પણ શ્રી ઠાકોરજીનું મન પ્રસન્ન નથી રહેતું. માટે જો પરિવારના સદસ્યો અનુકૂળ છે, સ્વરૂપ સેવા કરે, અને ત્યારે જો અગર કરવાનું હોય તો બાહ્ય સેવા ઇત્યાદિ પણ કરે. આખો જ ક્રમ અહીંયા સમજાવવામાં આવ્યો છે. પરિચર્યા સમંદિરાત. આરંભ ક્યાંથી કરે તો શ્રી ઠાકોરજીનું મંદિર. સાંપ્રદાયિક શબ્દ છે એના માટે નંદાલય, અને પૌરાણિક શબ્દ છે એનું નામ છે મંદિર. તો સર્વપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની તો માર્જની બુહારીની સેવા કરો, મંદિર વસ્ત્ર કરો. તો બુહારીની સેવા કરવાને માટેનો લાભ શું છે? તો બુહારીની સેવા એટલા માટે કરવાની કે શ્રી ઠાકોરજીના મંદિર પાસે બુહારીની સેવા કરીએ તો ત્યાં આગળ ઠાકોરજીના જે સેવક આવ્યા હોય એમના ચરણની રજનો સ્પર્શ થાય તો જેમ શ્રી ઠાકોરજીના શ્રી ચરણની રજનું મહાત્મ્ય છે, કેટલા બધા શ્લોકો છે એના, એવી જ રીતે જ્યારે શ્રી ઠાકોરજીના ભક્ત સેવકો ત્યાં આગળ આવે છે ત્યારે એમના ચરણની રજનો લાભ પણ આપણને થાય તો ધીરે ધીરે કરી અને હૃદયના જે દોષો છે એ દોષોની એમાંથી નિવૃત્તિ થશે. એની પછી એ જે માર્ગ છે, નિસરણી વગેરે છે, એને બુહારીની સેવા દ્વારા ખૂબ જ સુંદર રીતે સ્વચ્છ કરો. અને એની પછી સ્નાન વગેરે કર્યું હોય તો શ્રી ઠાકોરજીના પુષ્પના માલાજી સિદ્ધ કરો. ફૂલગરની સેવા કરો, પાનગરની સેવા કરો, શાકગરની સેવા કરો. આવી રીતે ધીરે ધીરે કરી અને માર્ગમાં આગળ વધતા જાઓ. અને પછી લાગે કે હવે ઘરમાં બધું અનુકૂળ છે તો શ્રી ઠાકોરજીને પધરાવી અને ભગવત સેવા કરો, તેમાં કોઈ વાંધો નથી. પણ જ્યાં સુધી પરિવારના સદસ્યો અનુકૂળ ન હોય તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આ બધું પણ કરશો તો ધીરે ધીરે આગળ વધી શકશો. હવે કદાચ કોઈકના મનમાં એવો પ્રશ્ન આવે કે સ્ત્રીએ પરિવારના સદસ્યોને વશ શેને માટે રહેવાનું? કારણ નારી સ્વાતંત્ર્યની વાતચીત ચાલતી હોય તો પછી આ પ્રશ્ન આવે એ સમજી શકાય એવી વાત છે. અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણને પણ ખ્યાલ હતો જ કે જેમ જેમ કલયુગમાં સમય આગળ વધતો જશે, લોકોની મેન્ટાલિટી બદલાતી જશે, એમ એમ આવા ઘણા બધા પ્રશ્નો આવશે. એક જનરેશન આગળની વાત કરીએ તો પહેલા આટલા બધા પ્રશ્નો ના હતા. હવેનો જે જનરેશન છે એને કોઈ પણ કાર્ય આવે
એટલે સૌથી મોટો પ્રશ્ન આવે છે વાય, કે આ શેને માટે કરવાનું. હવે જે આ શંકા હશે તો એનું નિરાકરણ નહીં થાય, પણ જો કદાચ ત્યાં દૈન્ય હશે, કારણ કે શાસ્ત્ર એવું સમજાવે છે કે દરેક પ્રશ્ન અને દરેકના પ્રશ્નના જવાબ આપવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન પૂછનારની પણ યોગ્યતા હોય તો પ્રશ્નનો જવાબ આપવાનો, અને પ્રશ્ન પણ કઈ રીતે પૂછે તો તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે પ્રશ્ન પૂછવાનો પ્રકાર બતાવ્યો છે એ પ્રમાણે પ્રશ્ન પૂછો. અને જે જ્ઞાતા વૈષ્ણવો છે એ આજે પણ એ વિવેક અવશ્ય જાળવે છે. આજની બપોરની જ વાત કરું આપ લોકોને, યોગાનુયોગ જુઓ, આ બધું સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ક્યાં ઉપયોગ થાય છે, કઈ રીતની કનેક્ટિવિટી કરે છે એ સમજવા જેવું છે. લગભગ આજથી 30 વર્ષ પહેલાની વાત, મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજી ઉમરેઠવાળા કથા કરવાને માટે ચેન્નઈ પધાર્યા હતા. હું ત્યારે અધ્યયન કરતો હતો. મારા પિતાજીની સાથે સાથે શ્રીમદ ભાગવતજીના પારાયણમાં જઉં અને શીખતો હતો. અને એ સમયે ચેન્નઈનો શેઠ પરિવાર એમણે શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન કર્યું હતું. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીએ ત્યાં આગળ એક શાળા વગેરેનું સંચાલન, વૈષ્ણવ શાળા, ત્યાં આગળ જ આ કથાનું આયોજન થયું. એ બેનના પરિવારના ઉષાબેન શેઠ આ સત્ર એટેન્ડ કરે, મુંબઈમાં કાંદિવલીમાં અંધેરીમાં રહે. એમણે સમાચાર આપ્યા અને પછી મીનાક્ષીબેન શેઠ આમાં જોડાયા. તો બપોરે વાત કરતા કરતા એમણે કંઈક પ્રશ્ન પૂછવો હતો, તો ખૂબ વિનમ્રતાથી એમણે પૂછ્યું કે શાસ્ત્રીજી, મનમાં 2 પ્રશ્ન છે તો પૂછવું આપને. બસ આ જ પ્રકાર અહીંયા આગળ સમજાવેલો છે. વૈષ્ણવ કોને કહેવાય? જેના જીવનમાં વિવેક હોય એનું નામ વૈષ્ણવ છે. તો પ્રશ્ન તો મનમાં ઘણા બધા થાય. મુખ્ય મુદ્દો શું સમજવાનો છે? એવો મનમાં પ્રશ્ન થાય કે પુરુષને આધીન કે એની અધ્યક્ષતામાં સ્ત્રીએ શેને માટે રહેવાનું? આ કોઈને ફોર્સફુલી દબાવી દેવાની વાત નથી, પણ એનું એક ગૌરવ જળવાય, એ સ્ત્રીનું રક્ષણ થાય, એના માટે શાસ્ત્રએ કરેલી આખી જ એક વ્યવસ્થા છે. તો 81મો શ્લોક, દોષોત્પત્તિ ન થાય એટલા માટે એ સ્ત્રીએ પોતાના પરિવારને અનુકૂળ થઈને રહેવાનું આ સમજાવ્યું છે. સ્વતંત્રતાયામ દોષો હિ સ્ત્રીણામ સર્વત્ર જાયતે. સ્વતંત્રતા વધારે પડતી હોય તો એના માટે દોષોત્પત્તિ થાય છે, અને જેવા દોષ ઉત્પન્ન થાય એનું પરિણામ શું આવે? અતસ્તયા તથા ભૂત્વા હરિહિ સેવ્યસ્તદિચ્છયા. તો એમાં 2 શબ્દ સમજાવ્યા છે ટીકાકારે. એક નદી છે અને બીજી નારી છે. જો બંને કાબુ બહાર જાય તો અનર્થની ઉત્પત્તિ થાય. નદીનું એક નામ છે સરિતા. જે સતત સરે રાખે, જે સતત ગતિશીલ હોય એનું નામ સરિતા છે. એ સરતી રહે એમાં એની શોભા છે. પણ જ્યારે ભયાનક પૂર આવે છે અને નદી પોતાની મર્યાદા મૂકે છે, ત્યારે વિશ્વનો વિનાશ કરે છે. વારંવાર અનેક દેશોમાં આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે શું થઈ રહ્યું છે. તો એવી જ રીતે સ્ત્રી જ્યારે સ્વતંત્રતાને પોતાના જીવનમાં અપનાવી લે છે, ત્યારે એના જીવનમાં પણ ઇન્દ્રિય વિજય વગેરે જે ગુણો હોવા જોઈએ એ રહેતા નથી, અને પછી સમાજમાં ટીકાને પાત્ર બને. એટલા
એટલા માટે શાસ્ત્ર એવું સમજાવે છે કે કોઈ પણ પ્રકારના દોષ ન આવે અને ભગવત સેવામાં જઈ શકે એટલા માટે પોતાના પરિવારના સદસ્યોને અનુકૂળ રહે એ જરૂરી છે. ભારતીય ધર્મશાસ્ત્ર સ્ત્રીઓને બાંધીને નથી રાખતું. ભાગવતજીની કથા તો આપ લોકો ઘણી વખત શ્રવણ કરો છો, પણ શાંતિથી શ્રીમદ ભાગવત વાંચો. પ્રમાણ મળશે આપ લોકોને. કોઈક સ્થાન એવા છે કે જ્યાં સ્ત્રીઓને આગળ કરવામાં આવી છે, એની ગરિમા જાળવી છે. લગ્નનો વિધિ જાણો તો લગ્નના વિધિના ફેરામાં પણ ક્યાંક આપણને એવું મહાત્મ્ય મળશે કે સ્ત્રીને આગળ રાખવામાં આવે છે. અને સપ્તપદી વાંચો તો પણ પ્રમાણ મળશે કે પુરુષ જ્યારે સ્ત્રીનો હાથ પકડે છે, એને પોતાના જીવન સંગીની બનાવે છે, ત્યારે બંને એકબીજાને જે વચન આપે છે એમાં સહધર્મચારિણી આવા શબ્દો પણ આપ લોકોને મળશે. એટલે સ્ત્રીનું ગૌરવ, નહીતર પછી સ્મૃતિકારે એવું ન કહ્યું હોત યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આ શબ્દોની કઈ જરૂરિયાત ન પડી. આ ગૌરવ આપે છે. મહાભારતકાર, સ્મૃતિકાર એમના એક વચન વાંચો તો સમજણ પડશે કે સ્ત્રીનું ગૌરવ એ શાસ્ત્રે કેટલું જાળવ્યું છે. તેનાથી આગળ વધીએ જરાક આપણે. કદાચ ઘરમાં પ્રતિબંધ હોય તો શું કરવું, તો 82મો શ્લોક છે એ વાત સમજાવે છે. આગળ તો એક પર્યાય આપ્યો કે કદાચ અનુકૂળતા ન હોય તો ત્યાં આગળ બાકીની ટેલ કરીને ધીરે ધીરે આગળ વધો. હવે એનાથી આગળ વાત અહીંયા સમજાવી રહ્યા છે. હવે જે વૈષ્ણવોને ત્યાં ઠાકોરજી બિરાજમાન છે, અહીંયા આગળ એક શબ્દ આપ્યો છે, એનું નામ છે ચિત્ર સેવા. તો ચિત્ર સેવાનું પ્રમાણ આપણને ક્યાંક મળે છે તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણના આ સાધન દીપિકા નામના ગ્રંથમાં મળે છે. હવે ચિત્ર સેવા કોણે કરવી અને સ્વરૂપ સેવા કોણે કરવી, આ વાત આપણને આ 82મા શ્લોકમાં સમજવા મળે છે. આ બધું જ્ઞાન શ્રીમદ વલ્લભકુલને વધારે હોય, પણ શ્લોકોનું જે અર્થઘટન આપ્યું છે એ આપ લોકોને કહું. આપણે બધા ભાગ્યશાળી છીએ, આ સત્ર ભાગ્યશાળી છે. આજે પણ શ્રીમદ વલ્લભકુલની સાથે બીજા એક ઘરમાં વાત થઈ તો આપશ્રી આજ્ઞા કરી કે શાસ્ત્રીજી જ્યારે જ્યારે સમય મળે ત્યારે સાધન દીપિકા આ અવશ્ય શ્રવણ કરું છું. તો આ શ્રી વલ્લભકુલની મોટાઈ છે. ઘણા બધા પ્રોટોકોલ આપણે પાળીએ ત્યારે આપણે ત્યાં પધરામણી થાય, પણ આ વલ્લભકુલનું ઔદાર્ય છે, મોટાઈ છે. કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર આવી રીતના સત્રમાં ઉપસ્થિત રહી અને શ્રવણ કરે છે. તો વિનમ્ર ભાવથી જે પણ આચાર્ય બાલકો, બેટીજીઓ, જે પણ પરિવારના સદસ્ય હોય, જો શ્રવણ કરતા હોય તો સદૈન્ય દંડવત પ્રણામ કરો. ચિત્ર સેવાને માટે સમજણ આપી. ચિત્ર માત્રેપી સેવા સ્યાત પ્રતિબંધે ગુરોર ગિરા. હવે પરિવારના સદસ્યો જો મંદિરની સેવા, વારની સેવા કરવા માટે પણ કદાચ એને પ્રતિબંધ લાવતા હોય અને સ્વરૂપ સેવામાં પણ પ્રતિબંધ હોય તો પછી શ્રી ઠાકોરજીના ચિત્રજી પધરાવી અને ચિત્ર સેવા કરવી જોઈએ, આવી આજ્ઞા આ ગ્રંથમાં આપવામાં આવી છે. હવે ત્યાં સેવાનો પ્રકાર શું લેવાનો, તો આજ્ઞા કરી છે સૂક્ષ્મ પ્રકાર લેવાનો. કદાચ એવું થાય કે ચિત્ર સેવા પણ ન કરવા દે તો શું, તો પછી ત્યાં આગળ પાછું અનુસંધાન લેવાનું કે શ્રીમદ આચાર્ય ચરણ અને શ્રી વલ્લભકુલ દ્વારા વિરચિત જે ગ્રંથો છે, એવી રીતે ષોડશ ગ્રંથ છે, સર્વોત્તમ સ્તોત્ર છે,
પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, ત્રિવિધ લીલા નામાવલી છે. આ બધા જ જો ગુરુમુખથી એના વક્તવ્ય થયા હોય, વચનામૃત થયા હોય, એને શ્રવણ કરો, એના ભાવ સમજો અને શક્ય હોય તો આ બધા ગ્રંથોનો પાઠ કરો. પાઠની ખૂબ ગરિમા છે. એના દ્વારા ધીરે ધીરે કરી અને શ્રી ઠાકોરજીનો અનુગ્રહ આપણી પર વધતો જશે. તો શ્રવણ પણ કરો, કીર્તન પણ કરો, સ્મરણ પણ કરો, આ બધા ગ્રંથોનો પાઠ પણ કરો, વચનામૃત પણ શ્રવણ કરો. આમ ધીરે ધીરે કરતા કરતા વધારે ને વધારે નામ સેવાનો આશય સિદ્ધ થતો જશે. અને ગુરોર ગિરા, ગિરાનો અર્થ થાય છે વાણી. શ્રી વલ્લભકુલ જ્યારે કંઈક આજ્ઞા કરે છે ત્યારે આપણે શબ્દ બોલીએ છીએ વચનામૃત. એ વચનની સાથે અમૃત શબ્દ જોડ્યો છે કારણ કે એ વચનનું એટલું મહત્વ છે. જેવી રીતે કોઈ કથા કરનાર હોય, કથા શ્રવણ કરાવે ત્યારે શાસ્ત્ર શ્રીમદ ભાગવત શબ્દ આપે છે, પદ્મપુરાણ શબ્દ આપે છે, એનું નામ છે કથામૃત. કોઈ સામાન્ય નથી, એ તો કથારૂપી અમૃત છે. તો એવી જ રીતે જ્યારે શ્રી વલ્લભકુલ કંઈક વક્તવ્ય આપે ત્યારે આપણને શબ્દ મળે છે, એ છે વચનામૃત. તો એને શ્રવણ કરો, ગુરોર ગિરા, ગુરુજીની વાણીને શ્રવણ કરો. અને એનાથી પણ આગળ જો ભગવત સેવા કરવી હોય તો થોડી ટેક્ટિક્સ વાપરવાને માટે પણ અહીંયા આગળ આજ્ઞા કરી છે. થોડી યુક્તિથી કામ લો, એટલે છલે નાપી ભજન કૃષ્ણમ. છલ વડે પણ, કપટ વડે પણ શક્ય હોય તો ભગવાનની સેવા કરો. હવે એનું પ્રમાણ ક્યાં મળે? તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એનું પ્રમાણ છે. રાસ પંચાધ્યાય. શ્રી આચાર્ય ચરણ રાસ પંચાધ્યાયનું પ્રકરણ છે એને ફલ પ્રકરણ તરીકે આજ્ઞા કરે છે. અને ફલ પ્રકરણમાં પુષ્ટિ માર્ગના ઘણા બધા સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એમાં ગોપીજનોને માટે શ્લોક મળે છે કે ભગવાને જ્યારે વેણુના નાદ કર્યા, પરિવારના સદસ્યોએ તો ગોપીજનોને રોક્યા, પણ ગોપીજનો બધું જ છોડીને ભગવાનની પાસે ગયા છે. અને કદાચ કોઈ જઈ ન શક્યા તો એ જ સ્થાનમાં પોતાનું શરીર તો ત્યાં રહ્યું છે, પણ ચૈતન્ય જઈ અને શ્રી ઠાકોરજીમાં વિલીન થઈ ગયું. આ કક્ષાએ તો અત્યારે પહોંચી ન શકાય, પણ છલપૂર્વક પણ જો થોડુંક કંઈક કરવું પડે તો ભગવાન શ્રી કૃષ્ણનું સેવન ભજન અવશ્ય કરો. એમાં પણ શબ્દ આપ્યા છે ગોપિકાદિય, ગોપીજનોની જેમ. ભગવદ આસક્ત હૃદય રાખો, તો એમ કરતા કરતા પણ સંસારનું ચક્ર છે એમાંથી મુક્તિ થઈ શકશે. હવે 83મો શ્લોક. જેટલી જેટલી માતાઓ, બહેનો, દીકરીઓ શ્રવણ કરે છે આ સાધન દીપિકા, દરેકને ઉપયોગી આ શ્લોક છે. જેટલી સ્ત્રીઓ શ્રવણ કરે છે, આમ તો આ બધા શ્લોક એમને લગતા જ છે, પણ આ શ્લોકમાં એમનું વિશેષ ગૌરવ એ જળવાયું છે. પુરુષાપેક્ષયા સ્ત્રીણામ હૃદયમ મૃદુ દૃશ્યતે, અતસ્તદનુરાગોત્ર સદ્ય એવાભિષજ્યતે. ભૂલે ચૂકે પણ પુરુષ સમોવડી થવાની ભૂલ કરશો નહીં. કારણ ધર્મશાસ્ત્ર સ્ત્રીને અમુક અમુક સ્થાનોમાં એક મુઠ્ઠેરી ઊંચું એ સ્થાન આપે છે. બસ એનું પ્રમાણ આ શ્લોક છે. શું સમજાવે છે આ શ્લોકમાં? પુરુષાપેક્ષયા સ્ત્રીણામ હૃદયમ મૃદુ દૃશ્યતે.
એટલે એક તરફ પુરુષ છે ને એક તરફ સ્ત્રી છે. હવે જ્યારે સેવામાં જવાનું છે તો ગરિમા કોની વધારે? તો પુરુષની કરતા સ્ત્રીનો સ્વભાવ અને સ્ત્રીનું હૃદય એ વધારે કોમળ છે. એટલે જો શ્રી ઠાકોરજીની સન્મુખ જવાનું હોય તો પુરુષની કરતા સ્ત્રીની યોગ્યતા વધારે માનવામાં આવી છે. અને એટલા જ માટે સેવા કરવાને માટે જ્યારે જાઓ તો પુરુષનો ભાવ લઈને જાઓ, એની કરતા સ્ત્રીનો ભાવ રાખો એ વધારે ગ્રાહ્ય છે. કારણ શું? તો સ્ત્રીનું હૃદય છે એ કોમળ છે, અને કોમળ હૃદય હશે તો શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પણ એ સરળતાથી થઈ શકશે. અને સ્ત્રીને જેવું સમર્પણ કરતા આવડે છે એવું સમર્પણ પુરુષ ક્યારેય પણ કરી શકતો નથી. બીજે ક્યાંય જવાની જરૂર નથી. પોતાના ઘરમાં પોતાની માતા હોય, પોતાની પત્ની હોય, કે પોતાની દીકરી હોય, કે પોતાની પુત્રવધુ હોય, આ શ્લોક એમની સાથે જોડી દેજો. ખૂબ ઉત્સાહથી સામગ્રી સિદ્ધ કરે, ઠાકોરજીને ધારે, ઘરમાં બધાને ભોજન કરાવે આગ્રહ કરીને, અને ક્યારેક એવું બને કે એના માટે ચાખવા માટે એક કોળિયો કે એક ટુકડો પણ ન રહે, એ છતાં પણ કોઈને પણ ફરિયાદ ન કરે. આ સ્ત્રીનું શ્રી ઠાકોરજીને માટે સમર્પણ અલૌકિકમાં છે, અને આ સ્ત્રીનું સમર્પણ પોતાના પરિવારને માટે છે, અલૌકિકમાં છે. આ ક્યારે થાય છે? શબ્દ અહીંયા સમજાવ્યો છે, હૃદયમ મૃદુ દૃશ્યતે. એ સ્ત્રીનું હૃદય છે એ ખૂબ જ કોમળ છે. અને આજનું સાયન્સ એવું સમજાવે છે, પુરુષના મૃત્યુનો પ્રકાર અને સ્ત્રીના મૃત્યુનો પ્રકાર, તો એમાં એક કારણ બને છે હાર્ટ એટેક. તો વધારેમાં વધારે હાર્ટ એટેક કોને આવે છે? પુરુષને આવે છે કે સ્ત્રીને આવે છે? આ વાતને પણ આ શ્લોક સાથે વિચારશો તો ખ્યાલ આવી જશે. ભગવાને સ્ત્રીનું હૃદય કોમળ બનાવ્યું. કોઈ પણ પ્રકારનું દુઃખ આવે જીવનમાં એટલે કોઈની સાથે એને શેર કરી લે એટલે હૃદયનો ભાર હોય હળવો થઈ જાય છે. તો સેવા માર્ગમાં આગળ વધવું હોય તો જરૂરી છે હૃદયની કોમળતા. કારણ હૃદય કોમળ હશે, સ્વભાવ સરળ હશે, તો ઇઝીલી શ્રી ઠાકોરજીની સાથે કનેક્ટ થઈ શકશે. અને જો હૃદય કઠોર હશે, જો એમાં અહંકાર હશે, તો પછી ભગવાનની પાસે તો જશે પણ પોતાનું મસ્તક નમાવી નહીં શકે. અવિષજ્યતે એટલે ભગવાનની સાથે સંલગ્ન થવાનું છે, એના માટેની યોગ્યતા એ પણ સાધન દીપિકાની દ્રષ્ટિએ સ્ત્રીની વધારે ગણવામાં આવી છે. હવે આટલું કોમળ અંગ હોય, આટલું કોમળ હૃદય હોય, તો ધ્યાન કયું રાખવાનું? તો પોતાનામાં કોઈ પણ પ્રકારનો દોષ ન આવી જાય એનું ધ્યાન રાખવાનું 84મો શ્લોક સમજાવે છે. ભગવાને ઉત્તમતા આપી હોય એને સંભાળવાની જવાબદારી એ તો પોતાની છે. તો સહજ રીતે કયો દોષ આવે? તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, કામ દોષો હિ નારીણામ કનકાનામ યથા રજા તજ્જયે વિજિત કૃષ્ણ કૃષ્ણ સ્ત્રીણામ પ્રિયો યથા. તો નારીમાં એક સામાન્ય દોષ કયો? તેનું નામ આપ્યું છે કામ દોષ. શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ વાંચો, આનું પ્રમાણ મળી જશે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. કથા ઘણી વખત શ્રવણ કરી છે, અને એની સાથે સાથે શ્રી મહાપ્રભુજીનું ચિંતન વાંચો શ્રી સુબોધિનીજીમાં, એટલે સિદ્ધાંત વધારે દ્રઢ થશે. તો જો ભગવાનના માર્ગમાં સ્ત્રીઓએ આગળ વધવું હોય તો એક દોષની પર વિજય પ્રાપ્ત કરવાનો, એનું નામ છે કામ દોષ. કનકાનામ યથા રજા, સુવર્ણ હોય,
સુવર્ણને શુદ્ધ કરવું હોય તો અગ્નિ પર તપાવવામાં આવે, અને જેમ જેમ અગ્નિ પર તપે એમ સુવર્ણ વિશુદ્ધ થઈ જાય. બસ એ જ વાત અહીંયા આગળ સમજાવી છે. જેમ હૃદય કોમળ છે, હૃદયના ભાવ પણ કોમળ હોવા જરૂરી છે. શરીરની કોમળતા તો છે જ. તજ્જયે વિજિતઃ કૃષ્ણ. હવે જો કામ નામનો દોષ છે એ જીવનમાંથી નિવૃત્ત થઈ જાય તો પરિણામ શું આવે? તો જીવનમાંથી લૌકિક કામ નિવૃત્ત થાય. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ ખૂબ જ અલૌકિક ફલ એની પ્રાપ્તિ સમજાવે છે કે એના કારણે ભગવાન શ્રી કૃષ્ણની પર વિજય પ્રાપ્ત કરી શકશે. બહુ અઘરું છે આ. ભગવાનની પાસે જવામાં જેટલા જેટલા અવરોધ છે, આપણા શાસ્ત્ર એને દૂર કરી નાખે છે. શ્રી આચાર્ય ચરણ તો દૂર કરે જ છે, પણ શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણ પણ આપણા જીવનમાં આપણને સમજાવે છે કે આ દોષોને દૂર કરો. અને એવી રીતના સ્ત્રી શ્રી ઠાકોરજીની સન્મુખ જાય, જેના જીવનમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આવા કોઈ દોષ નથી, એ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય છે તો ભગવાનનો એની પર અનુગ્રહ કેટલો થાય છે. કૃષ્ણ સ્ત્રીણામ પ્રિયો યતાઃ. શ્રી ઠાકોરજીને પણ સ્ત્રીઓ પસંદ છે, પણ એનું અર્થઘટન એવું ન કરશો કે સ્ત્રીનો દેહ પસંદ છે, એવું અર્થઘટન નથી. જેમને 16,008 રાણીઓ છે અને ભાગવત એના માટેના શબ્દો આપે છે કે આટલી બધી રાણીઓ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ કોઈના પણ વશમાં નથી થઈ શક્યા, તો જેમનામાં દિવ્યતા છે, જે દેવતાઓના અંશ રૂપે, જે સ્વર્ગની અપ્સરાઓના અંશ રૂપે અથવા તો નવધા ભક્તિના અંશ રૂપે ભૂતલ પર આવેલી સ્ત્રીઓ ભગવાનને વશ ન કરી શકે, તો એમના દેહમાં ભગવાન આસક્ત ન થાય તો લૌકિક સ્ત્રીના દેહમાં તો ભગવાન આસક્ત ક્યાંથી થાય? તો જેનું હૃદય શુદ્ધ છે, જેના આચાર વિચાર શુદ્ધ છે, જેનું હૃદય કોમળ છે, એમની પર શ્રી ઠાકોરજીની કૃપા થાય છે. કૃષ્ણ સ્ત્રીણામ પ્રિયો યતાઃ. એનું અર્થઘટન આ રીતે કરવું હોય તો કરી શકાય. અને ગોપીજનો, દશમ સ્કંદમાં ગોપીજનો પણ મનમાં જે અભિમાન આવ્યું હતું, અભિમાન નિવૃત્ત થયું અને દૈન્ય આવ્યું, ત્યારે ભગવાને એમને દર્શન આપ્યા છે. તાસામાં વિર્ભુત, આ શબ્દ જે છે ગોપીજનોના હૃદયમાં જ ભગવાન હતા. હૃદયમાંથી પ્રભુ બહાર પધાર્યા છે ત્યારે, યોગ્યતા આવી ત્યારે. કૃષ્ણ સ્ત્રીણામ પ્રિયો યતાઃ. અને પછી તો ભગવાને અનેકવિધ લીલાઓમાં ગોપીજનોને આનંદ આપ્યો છે. જો આનંદ શબ્દ સમજવો હોય તો દશમ સ્કંદ વાંચો. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજભક્તોને જે આનંદ કરાવ્યો છે, શ્રીમદ ભાગવતના કેટલા સુંદર શ્લોકો છે કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજભક્તોને, ગોપીજનોને આનંદ કરાવે છે. બસ આ જ પદ કૃષ્ણ સ્ત્રીણામ પ્રિયો યતાઃ, એનું અનુસંધાન અનેક રીતે લઈ શકાય એવું છે. હવે જાળવવાનું શું? તો અશુદ્ધિ હોય ત્યારે ભગવાનની પાસે જવાનું. બે પ્રશ્ન આવ્યા હતા આ શ્લોકમાં, અનુસંધાન લઈ લઈએ આપણે. સુતકમાં સેવા કરાય કે નહીં, અને સાથે સાથે પિંડરું હોય તો શું? તો 85માં શ્લોકમાં એનું અનુસંધાન આપણે લઈ લઈએ. પંચામૃત સ્નાનને માટેનો પણ પ્રશ્ન મારા ધ્યાનમાં છે. રવિવારે કંઈક વ્યવધાન આવી ગયું તો જવાબ આપી નથી શકાયો, પણ હવે આગળના શ્લોકોમાં પંચામૃત સ્નાનના પ્રશ્નનો પણ નિરાકરણ આવી જશે. તો ભગવાનની પાસે જવામાં કઈ બાબતનું ધ્યાન રાખવું, અને અશુદ્ધિ હોય ત્યારે ભગવાનની પાસે જવું કે ન જવું, એનો નિર્ણય અહીંયા મળશે. ઉદકી ચ પ્રસૂતા સ્ત્રી યશુદ્ધિશ્ચ
તથા પુમાન. ઉદકી ઋતુમતી જેને સ્ત્રી ધર્મ છે ત્યારે મેંડ મર્યાદા જાળવી અને ભગવાનની પાસે જવું. પછી કોઈ અપવાદમાં પ્રસંગ મળે આપણને વાર્તા પ્રસંગમાં કે ભગવાનને માટે ખૂબ જ આરતી થઈને ખૂબ જ વિરહ થયો અને એને સેવા કરવાની આજ્ઞા મળી, એ એક્સેપ્શનલ કેસ. નિત્યના નિયમમાં એને નિયમ મુજબ આપણાથી લઈ ન શકાય. પ્રસૂતા સ્ત્રી જેને પ્રસૂતિ થઈ છે, જેટલા દિવસની શાસ્ત્રએ મર્યાદા આપી એટલા દિવસ એનાથી પ્રભુની પાસે જવાય નહીં. યજ શુચિશ્ચ એટલે અપવિત્ર અવસ્થા. સૂતકો હોય ત્યારે તો આગળ કહ્યું હતું કે શાસ્ત્રના નિયમ પ્રમાણે સેવામાં ન જઈ શકાય, પણ પિંડરું હોય તો સેવાનો ક્રમ શું? તો બે પ્રકાર મળે છે. હું કંઈ પણ કહું એને પહેલા આપ પોતાના ગુરુજીને પૂછી લેજો, એ વધારે શ્રેયસ્કર છે. કારણ કે ગ્રંથોમાં જે લખેલું છે એ હું કહું છું, પ્રેક્ટિકલી જે છે એ ગુરુજીની આજ્ઞા લઈ અને કરશો તો વધારે સારું છે. ગ્રંથ એવું સમજાવે છે આપણે ત્યાંના કે કદાચ કોઈ સેવા કરનાર ન હોય ને પિંડરું આવ્યું હોય તો હાથ ઉપર એક રેશમી વસ્ત્ર બાંધો અને રેશમી વસ્ત્ર બાંધી અને શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાઓ અને એ સમયમાં ઝારીજી વગેરેની સેવા કરવાની આજ્ઞા આપણા ગ્રંથો આપતા નથી. પણ આ એક પર્યાય છે. ક્યારેક એવું થાય છે દેશ વિદેશમાં રહેતા હોય અને કોઈ કરનાર ન હોય, એના માટેના પર્યાય રૂપે આ વિચારવું હોય તો વિચારી શકાય. કારણ કે પ્રેક્ટિકલી જ્યારે આપણે એને કરવા જઈએ તો જારીજી આપણે ધરીએ નહીં તો શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ કઈ રીતે કરવો? અને જો રેશમી વસ્ત્ર આપણે હાથમાં ધારણ કરી રાખીએ અને શ્રી ઠાકોરજીને શૃંગાર વગેરે કરવાનો હોય તો એમાં પછી કઈ રીતની ફાવટ આવે એ પણ એક પ્રશ્ન છે. માટે શ્રેયસ્કર એટલું જ છે, જે પ્રમાણેના સૂતકના નિયમ પાળો એ પ્રમાણેના પિંડૃના જે નિયમ શાસ્ત્રએ આપેલા છે એ પાળીએ એ વધારે સારું છે. અને કેવળ સ્ત્રીને માટે નહીં, આમાં શબ્દ લખ્યો છે પુમાન. એટલે જો પુરુષ પણ અપવિત્ર અવસ્થા હોય ત્યારે શ્રી ઠાકોરજીની પાસે જવું નહીં. ક્યારે ન જવું? તો દર્શન સ્પર્શનાદિની. દર્શન પણ નહીં તો સ્પર્શની તો આગળ એ બહુ વાત બહુ લાંબી થઈ ગઈ. સૂતક હોય સામાન્ય ક્રમમાં દર્શનને માટેની અનુમતિ નથી એવું અહીંયા સમજાય છે. જ્યાં અશુદ્ધિ છે ત્યાં અશુચિ શબ્દને આપણે અનુસંધાનમાં લઈએ. હવે વાર્તા પ્રસંગમાં આપણને એક પ્રસંગ એવો પણ મળે છે કે સૂતક હોવા છતાં શ્રી ઠાકોરજીના દર્શનને માટેની આજ્ઞા આપી. પણ ત્યારની પરિસ્થિતિ, મૂળ તો સૂતક હોય ત્યારે કોઈને સ્પર્શ ન થાય આ વાતનો ખાસ ધ્યાન રાખો. જેમ આજે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળીએ છીએ, આજે વિજ્ઞાનને કારણે પાળીએ છીએ. પેલું જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ ધર્મની આજ્ઞાને કારણે છે. પણ કલયુગના જીવની મુશ્કેલી શું છે? વિજ્ઞાન કહેશે, સાયન્સ કહેશે તો માને છે, પણ રિલિજન કહે તો માનવાને માટે તૈયાર નથી. બસ આ અત્યારની મુશ્કેલી છે. એમાં જીવનો દોષ છે કે નહીં, પણ કલયુગનો દોષ તો વધારે લઈ શકાય. કારણ શ્રી વેદવ્યાસજીએ જોયું હતું, દુર્મેદાન પ્રસિતાયુષા. કલયુગના જીવની બુદ્ધિમાં ભ્રમ ક્યાંથી આવ્યો? મેધાવી હતો એ દુર્મેધા ક્યાંથી થયો? યુગનો પ્રભાવ છે. તો શક્ય હોય સૂતક, પિંડરું, અપવિત્ર અવસ્થા, આવી બધી જે અવસ્થા છે, ઉદકી છે, પ્રસૂતા છે, આ બધા સમયે દર્શન અને સ્પર્શન આ બંનેમાં શક્ય હોય ત્યાં સુધી આચાર વિચાર જાળવો એ વધારે જરૂરી છે. અને એમાં પણ ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજી સેવ્ય મૂર્તે
અને પછી શબ્દ લખ્યો છે, સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરી છે, વિવર જઈએ. એટલે સ્પર્શ પણ ન કરો, દર્શન પણ ન કરો, આ શ્રી ગોપીનાથજી પ્રભુચરણની આજ્ઞા છે. માનવું ન માનવું એ દરેકનો અંગત પોતાનો મત છે, પોતાનો અભિપ્રાય છે, પોતાનું આચરણ છે, પણ શાસ્ત્રનો મત તો આપણને આ સમજાવે છે. ખાસ કરીને સૂતક હોય, પોતે ભલે પાળતા હો ન પાળતા હો, પણ જેમને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજે છે, જેમને ત્યાં ધર્મનું અનુસંધાન છે, જે લોકો ધર્મની સાથે જોડાયેલા છે, તેઓ તો આ બધી વાત પાળે તો વધારે સારું છે. પ્રાર્થના સભામાં જાઓ, સ્નાન અવશ્ય કરો. કોઈના મૃતદેહનો સ્પર્શ થયો હોય, ત્યાર પછી જે તારાસૂતક પાળવાનું હોય અવશ્ય પાળો. સ્મશાનમાં ગયા હોય તારાસૂતક પાળો. તારાસૂતક એટલે શું? જો રાત્રિના ગયા છો તો સવારના સૂર્યોદય ન થાય ત્યાં સુધી સૂતક લાગે, અને દિવસના સમયે ગયા છો અને જો સ્પર્શ કર્યો છે તો જ્યાં સુધી સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી તારાસૂતક લાગે. આ બધા શાસ્ત્રના નિયમો છે. જેટલું ધર્મની સાથે જોડાઈને રહેશું એટલું આપણું કલ્યાણ છે, અને જેટલા ધર્મથી વિમુખ થઈશું એનું પરિણામ તો આખા વિશ્વમાં અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ, એમાં બહુ આશ્ચર્ય છે. હવે શ્રી ઠાકોરજીની ચિત્ર સેવા એને માટેની કંઈક આજ્ઞા 86મા શ્લોકમાં કરે છે. ચિત્રમૂર્તિર પ્રવિજ્ઞાનામ પરાધીનાત્મનામપી શુચિમ શ્લક્ષ્ણામપિત્યાચ્ચ ગુરુદત્તામ ભજેત્વરે. ચિત્રમૂર્તિ. હવે સ્વરૂપ સેવા અને ચિત્ર સેવા એનું કઈ સ્પષ્ટીકરણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ કરે છે. જેમને સંપ્રદાયનું જ્ઞાન છે, જેમને સંપ્રદાયની મેંડ મર્યાદાનો ખ્યાલ છે, જેમને સંપ્રદાયમાં બિરાજમાન સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન છે, એમના માટે ઉત્તમ પ્રકાર એ જ છે કે શ્રી ઠાકોરજીની સ્વરૂપ સેવા કરે. હવે આ બધું જેમને ખ્યાલ નથી, એમના માટે પર્યાય આપ્યો છે કે ચિત્ર સેવા કરો. જ્યાં સુધી આ બધું જ્ઞાન ન થાય ત્યાં સુધી ચિત્ર સ્વરૂપની સેવા કરો તો કોઈ બાદ નથી. અને જેમને જ્ઞાન નથી એમના માટે શબ્દ વાપર્યો છે, એનું નામ છે અવિજ્ઞાન. એટલે જેમને આ સમજણ નથી એમની વાત છે. પણ માર્ગ રુચિ હોય, ભગવદ રુચિ હોય તો સમજણ જેમ જેમ વધતી જાય એમ પછી ચિત્રજીની સેવામાંથી આગળ સ્વરૂપ સેવામાં જઈએ એ વધારે શ્રેયસ્કર છે. ચિત્રજીની સેવાનો પ્રકાર સૂક્ષ્મ પ્રકાર છે, સ્વરૂપ સેવાનો પ્રકાર એની કરતા આગળનો થોડો વિસ્તૃત છે. અને જ્યારે શ્રી ઠાકોરજી નંદાલયમાં બિરાજમાન હોય, મંદિરમાં બિરાજમાન હોય, ત્યારે ત્યાંનો સેવા પ્રકાર એ પ્રમાણેનો હોય. કારણ કે સેવામાં ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા હોય, ઘણા વૈષ્ણવો જોડાયેલા હોય. તો પરાધીનાત્મા જે બીજાની પર નિર્ભર કરે છે, ઘરની પરિસ્થિતિ અનુકૂળ ન હોય, પરિવારનો સહયોગ ન હોય, એના માટે શબ્દો વાપર્યા છે પરાધીનાત્મા. તો ત્યારે તેઓ ચિત્ર સેવા કરે તો બહુ વાંધો નહીં. તો ભગવાનની અલગ અલગ મૂર્તિઓનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કર્યું છે. શૈલી દારૂમયી રોપ્યા લેખ્યા લેપ્યા લેખ્યા ચ સૈકતી. એટલે શૈલી, પછી દારૂમયી, પછી રોપ્યા, પછી લેપ્યા અને પછી લેખ્યા. એટલે જો સ્વરૂપ સેવાનું અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતના આ શ્લોકમાં લઈ શકાય એવું છે. પછી જે પ્રમાણે ભક્તજનોનો સંગ થાય, ગુરુજનોની આજ્ઞા થાય, આપણા ગુરુજી જે પ્રમાણે આજ્ઞા આપે એ પ્રમાણે આપણે સેવા કરવાની.
પછી એમાં સ્વરૂપ સેવાને માટેના કેટલાક શબ્દ છે જે આ શ્લોકમાં આપણે વિચાર કરીએ અને આ શ્લોક પછી આપણે વિરામ લઈશું. શુચિમ શ્લેક્ષ્ણ્યામ પૈચ્યાશ્ચ ગુરુદત્તામ ભજેત. શુચિ, હવે જે સ્વરૂપની સેવા આપણે કરવાની છે એમાં સ્વરૂપને માટે ધાતુનું પણ હોઈ શકે, કાષ્ઠનું પણ હોઈ શકે, શિલા એટલે પાષાણનું પણ હોઈ શકે, કોઈ પણ હોય, પણ શુચિ એટલે પવિત્રતા હોવી જરૂરી છે. બીજો શબ્દ છે શ્લક્ષ્ણ્યા, એટલે સ્વરૂપ કદાચ નાનું હોય અને આપણે ત્યાંની પરિપાટી એવી સમજાવી છે કે જે સ્વરૂપની સેવા કરતા ફાવી શકે એ પ્રમાણેની સ્વરૂપ સેવા ઘરે પધરાવી. ગૃહ સેવામાં પછી બહુ મોટા શ્રી ઠાકોરજીને આપણે પધરાવીએ તો એ સેવા આપણે કઈ રીતે કરી શકીએ એનો પણ વિચાર આ શ્લક્ષ્ણ્યા શબ્દમાંથી કરી શકાય એવો છે. અને શ્રી મથુરાનાથજીનું પ્રાકટ્ય જ્યારે થયું એ સ્વરૂપ કેટલું મોટું હતું અને શ્રી આચાર્ય ચરણે વિનંતી કરી કે પ્રભુ આટલા મોટા સ્વરૂપની સેવા કઈ રીતે કરી શકીએ, અને પછી શ્રી આચાર્ય ચરણની ગોદમાં વિરાજમાન થઈ જાય એ સ્વરૂપ જે રીતે ત્યાં આગળ પ્રાપ્ત થયું છે એનું પણ અનુસંધાન લેવું હોય તો આ શબ્દની સાથે લઈ શકાય એવું છે. શ્લક્ષ્ણ્યા સેવા કરવાને માટે અનુકૂળ સ્વરૂપ હોય તો વધારે સાનુકૂળતા થઈ શકે. અને બીજું છે અપેક્ષા, એટલે જે સ્વરૂપની આપણે સેવા કરવાની છે, જે શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે, ખૂબ જ સુંદર આપણું મન એમાં આકર્ષિત થઈ જાય એ પ્રમાણેનું સ્વરૂપ બિરાજમાન હોય તો વધારે સારું છે. તો આ રીતે હજી તો ઘણું બધું આપણે આ શબ્દોમાં વિચારી શકીએ એમ છે, પણ ઘડિયાળનું કામ કરે છે, એના અનુશાસનમાં આપણે રહીએ તો આપણા બધાને માટે એ જરૂરી છે. તો આ 86મો શ્લોક છે. સેવાના પ્રકારને જાણવાને માટે ભગવદીય વૈષ્ણવનો સંપર્ક રાખવો એ પણ સમજાવે છે. તો આ શ્લોક પર આટલા વક્તવ્યનો આપણે અનુસંધાન લઈએ અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ મુંબઈ શાખા દ્વારા સાધન દીપિકાનું જે સુખ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, શ્રોતાઓને તો લાભ થાય જ, વક્તાને પણ અનેક ગણા આનંદની પ્રાપ્તિ એના દ્વારા થઈ શકે. તો આજના વિરામ પ્રસંગે પુનઃ એક વખત સમુપસ્થિત શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાળકોને દંડવત પ્રણામ કરું. ઝૂમના માધ્યમ દ્વારા, ફેસબુકના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા જે ભગવદીય વૈષ્ણવો આની સાથે જોડાયેલા છે, આપ સર્વને પણ ભગવત સ્મરણ કરું. જે વૈષ્ણવોએ મેસેજ લખ્યા છે ઝૂમની મીટિંગમાં, દંડવત પ્રણામ કરનારને હૃદયપૂર્વકના આશીર્વાદ છે. ભગવત સ્મરણ કરનાર દરેક વૈષ્ણવને મારા પણ ભગવત સ્મરણ છે. પુનઃ આપણે પરમ દિવસે ભેગા થઈએ છીએ. જેઓ શ્રીમદ ભાગવત શ્રવણ કરે છે તે બધા વૈષ્ણવોની સાથે રાતના પુનઃ 8:30 થી 9:30 ક્રમમાં ભેગા થઈએ છીએ. અને કેવળ સાધન દીપિકા શ્રવણ કરે છે તો પરમ દિવસે પુનઃ આપણે ભેગા થઈએ અને 5 થી 6:15 આપણું જાની આગળનું 10મું સત્ર છે એમાં આપણે પ્રવેશ કરીશ. આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં એવં શ્રી ગોપીનાથજી પ્રભુચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. અસ્તુ.